નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। રણવાવના શખ્સો સામે બિલ્ડર પાસે ખંડણી માંગ્યાની ફરિયાદ। આરટીઆઈના નામે તોડબાજી કરનારાઓ સામે કડક કાર્યવાહી। ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખબરની વધુ એક અસર સામે આવી। પોરબંદરની સરકારી હોસ્પિટલના બેદરકાર સ્ટાફની કરાઈ બદલી। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી કરાઈ। છાયા પંચાયત ચોકી નજીક 5 જેટલા મકાનો પર ફર્યું બુલડોઝર। જામકંડોળાના ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો। પોલીસે 2 શખ્સોને ઝડપી લઈ 9 શખ્સો સામે કરી કાર્યવાહી। તાજેતરમાં જ ગૃહમંત્રીએ આરટીઆઈના નામે તોડપાણી કરનારાઓ સામે કડક પગલાં લેવા આદેશ આપ્યો હતો। ત્યારે પોરબંદર પંથકમાં પણ આવી એક ઘટના સામે આવી છે, જેમાં પોલીસે રાણાવાવના આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે ફરિયાદ દાખલ કરી કડક હાથે કામગીરી કરી છે। પોરબંદરના મેમાળવાડામાં રહેમાની મસ્જિદ પાસે રહેતા અને લાતી બજારમાં પટેલ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવનારા યુનુસ યુસુફભાઈ અફીણી દ્વારા કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં રાણાવાવના આરટીઆઈ એક્ટિવિસ્ટ વિનોદ હેમરાજ પરમાર સામે ખંડણી માંગ્યાનો ગુનો દાખલ થયો છે। ફરિયાદી યુનુસે એવું પણ જણાવ્યું છે કે તેણે રાણાવાવમાં ભરેલ કબજાની 2 મિલકતો લીધી હતી અને ભાડુઆતો સાથે પણ યુનુસે વાત કરી હતી, જે સમગ્ર મામલે પ્રોપર્ટીના ભાડુઆતોને ઉશ્કેરણી કરી અને યુનુસના વિરોધમાં અસંતોષ પેદા કરી વિનોદ હેમરાજ પરમારે અરજીઓ કરાવી હતી અને છેલ્લા 3 વર્ષથી પ્રોપર્ટીઓ અંગે આરટીઆઈ કરી અને યુનુસને વિનોદ નામનો આ શખ્સ હેરાન કરતો હતો। બાદમાં નગરપાલિકાની ચૂંટણી સમયે યુનુસ રાણાવાવ ગયો ત્યારે વિનોદ સાથે મુલાકાત થઈ હતી અને વિનોદને પ્રોપર્ટી બાબતે વાત કરતા તેણે પોરબંદર આવી અને વાત કરવા જણાવ્યું હતું। બાદમાં તારીખ 21/2/2025ના રોજ યુનુસ અફીણીને વિનોદ ફોન કરી અને તેની ઓફિસે મળવા આવ્યો હતો તથા ત્યાં ચા પાણી પી અને રાણાવાવની ખરીદેલી પ્રોપર્ટી બાબતે વાતચીત કરી હતી। ફરિયાદીએ આરટીઆઈ નહીં કરવા વિનોદને સમજાવ્યો હતો, પરંતુ તેણે જો તમારે હેરાન ન થવું હોય તો મને એક પ્રોપર્ટીના ₹2 લાખ લેખે 2 પ્રોપર્ટીના ₹4 લાખ આપવા પડશે અને જો તમે નહીં આપો તો હું તમને હેરાન કરી નાખીશ અને બીજી કોઈ પ્રોપર્ટી ખરીદશો તો તેમાં પણ હેરાન કરીશ, તેમ કહી અને બળજબરીથી ₹4 લાખની ખંડણી માંગી હતી, જે તમામ વાતચીત ફરિયાદીની ઓફિસમાં આવેલ સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે અને જરૂર પડ્યે રજૂ કરવાની પણ પોલીસને તૈયારી બતાવાઈ છે। જે મામલે કીર્તિ મંદિર પોલીસમાં રાણાવાવના આરટીઆઈ એક્ટિવિસ્ટ વિનોદ હેમરાજ પરમાર સામે ગુનો દાખલ થયો છે, જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના આઈસીયુ વોર્ડના સ્ટાફની બેદરકારી અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારે આ બાબતે હોસ્પિટલ દ્વારા તપાસ કરી અને નર્સિંગ સ્ટાફ તથા ડોક્ટરની અન્ય વિભાગમાં બદલી કરવામાં આવી હતી। પોરબંદરના બગસરા ખેડ પંથકમાં રહેતા રામભાઈ વિશાભાઈ ટીંબા નામના આધેડે 20 ફેબ્રુઆરીના રોજ ઝેરી દવા પી લીધી હતી અને આ આધેડ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં સારવાર હેઠળ હતા। ત્યારે આ આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું, જે બાદ વોર્ડના નર્સિંગ સ્ટાફની બેદરકારીને લઈ અને મૃતક આધેડના મૃતદેહને પીએમ વગર જ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને સ્ટાફની બેદરકારી અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ હોસ્પિટલના એમએસ ડોક્ટર ગૌરવ ભંભાણી દ્વારા તપાસ કમિટીની રચના કરી તપાસ સોંપવામાં આવી છે। આ સમિતિ દ્વારા રિપોર્ટ સબમિટ થતા તેમાં શુદ્ધ બુદ્ધિની ભૂલ થઈ હોવાનું સામે આવતા બંનેને ડિપાર્ટમેન્ટ બદલાવવામાં આવ્યો છે। નમસ્કાર, હું ડૉક્ટર ગૌરવ ભંભાણી, તબીબી અધિક્ષક ભાવસીજી જીએમઈઆરએસ હોસ્પિટલ પોરબંદર।
આપણે ત્યાં તાજેતરમાં એક પોસ્ટમોર્ટમમાં નાની એવી બેદરકારી આઈસીસીયુમાં થયેલી હતી. એ અન્વયે એક તપાસ કમિટીનો રિપોર્ટ આજે આવી ગયો છે. આજે 5મો દિવસ છે, તો 5મા દિવસના રિપોર્ટ અનુસાર એમાં જે તપાસ કમિટીના મેમ્બર હતા ડૉક્ટર સંજય જોશી, ડૉક્ટર વિપુલ મોઢા, ડૉક્ટર અલ્પેશ ચાવડા અને શ્રીમતી દમયંતીબેન ગામેતી અને સાથે હું પણ હતો. આખો કેસનો અને પરિસ્થિતિનો અભ્યાસ કરતા એવું લાગે છે કે હોસ્પિટલમાં કોઈ જુનિયર રેસિડન્ટ કે નર્સિંગ સ્ટાફનો કોઈ બદઇરાદો જણાતો નથી. માત્ર સદબુદ્ધિની ચૂક હોય એવું જણાય છે. છતાં આ પ્રકારની ભૂલ ભવિષ્યમાં ન થાય તે માટેની તકેદારી રૂપે યોગ્ય પગલાં લેવા સૂચન કરેલ છે. તો એ પગલાં અન્વયે જે સ્ટાફ નર્સ કલ્પનાબેન હડિયલ છે એમની ટ્રાન્સફર આપણે કરીએ છીએ કેઝ્યુલિટીમાં આઈસીસીયુમાંથી, અને જે ડૉક્ટર જુનિયર રેસિડન્ટ ડૉક્ટર ભાર્ગવ પટોડિયા છે જેની કદાચ આમાં થોડો ઘણો ભાગ કે ભૂલ હોય તો એમની ટ્રાન્સફર અન્ય ડિપાર્ટમેન્ટમાં કરવા માટે ડીનશ્રીને આપણે લખેલ છે. આભાર. આ તપાસ કમિટીમાં મેડિસિન વિભાગના ડોક્ટરને અન્ય વિભાગમાં મુકાયા હતા, તેમજ નર્સિંગ સ્ટાફને કેઝ્યુલિટી વિભાગમાં બદલી કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી પુલ નજીક એક સાયકલ ચાલકને બાઇક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા રાજુભાઈ શ્રીનાભાઈ કોટિયા નામના આધેડ સાયકલ લઈ અને પોરબંદર શહેરમાંથી તેમના ઘર તરફ બોખીરા જતા હતા, ત્યારે જુબેલી પુલ નજીક આધેડની સાયકલને પાછળથી એક બાઇક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ બાઇક ચાલક નાસી ગયો હતો, ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા સરકારી અને ખાનગી જમીનો પરની દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં આજે છાયા પંચાયત ચોકી નજીક 5 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. પોરબંદર શહેરમાં કમિશનરના રાજ હેઠળ સરકારી જમીનો પરની પેશકદમી દૂર કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં છાયા પંચાયત ચોકી પાસેના વિસ્તારમાં સરકારી અને ખાનગી જમીન પર ગેરકાયદેસર રીતે કાચા પાકા મકાનો બાંધવામાં આવ્યા હતા. ત્યારે ખાનગી જમીનના માલિક વૈજ્ઞાનિક રાજન કિલાકરની રજૂઆત બાદ મહાનગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું હતું. અહીં દબાણકારોને નોટિસ આપવા છતાં દબાણ હટાવતા ન હતા, ત્યારે કમિશનરના આદેશથી માનપાની ટીમે બુલડોઝર સાથે કાર્યવાહી શરૂ કરી હતી. માનપાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીના જણાવ્યા મુજબ અંદાજે 3 કરોડની કિંમતની 6000 ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી છે. હજુ પણ શહેરના અન્ય વિસ્તારોમાં ડિમોલેશનની કાર્યવાહી ચાલુ રહેશે, જેના કારણે પેશકદમી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આજ રોજ પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં છાયા ચોકી પાસે જે ડેમોલિશનની કાર્યવાહી છે એ મહાનગરપાલિકા હાથ ધરેલ છે. જે મકાન ધારકો છે 6 થી 7 જેટલા, અમને અમે અગાઉ વારંવાર નોટિસ આપી હતી અને છેલ્લે 2 વખત ખાલી કરવાની નોટિસ આપી. આજે મહાનગરપાલિકા અંદાજિત 6000 ચોરસ ફૂટ જેટલી જગ્યા ખાલી કરાવી છે, એની બજાર કિંમત અંદાજિત 1.5 કરોડ જેટલી થાય છે. અને આજે જે ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે તેમાં અમારી મહાનગરપાલિકાની પૂરી ટીમ, ટાઉન પ્લાનર ટીમ, પોલીસ ટીમ બધી આજે હાજર. ત્યારે ઇલેક્ટ્રિક વિભાગની ટીમ, ટાઉન પ્લાનિંગની ટીમ અને માર્કેટની ટીમ અને સેનિટેશનની ટીમ અને પોલીસની ટીમ એમ કરીને તમામ ટીમો આજે કામગીરી હાથ ધરી. જે પાછળનો જે ભાગ હતો મકાનોનો, ત્યાં સ્થળ તપાસ કરતા એવું જાણવા મળ્યું કે રસ્તા પૈકીનું દબાણ છે. એ રસ્તા પૈકીનું દબાણ છે તેને પણ આજે અમે દૂર કર્યું. આગળ પોરબંદરમાં આ રીતે કઈ રીતે કામગીરી જે ફેઝ વાઇઝ મેનરમાં અમે જુદા જુદા વિસ્તારોમાં કામગીરી હાથ ધરીશું અને ખાસ કરીને રસ્તા પૈકીના જે દબાણો છે અને જાહેર જગ્યાના દબાણો એના પર અમે ફોકસ કરીશું. જો કે ડિમોલેશન કરવા માનપાની ટીમ પહોંચી ત્યાં સુધી એક પણ મકાનમાંથી સામાન કાઢવામાં આવ્યો ન હતો. આથી માનપાની ટીમે સામાન કાઢવાનો સમય આપ્યા બાદ તબક્કાવાર ડિમોલેશન કર્યું હતું, જેમાં પ્રથમ પશુઓના વાડાનું, ત્યારબાદ અન્ય મકાન તોડી પાડ્યા હતા.
અનેક મકાનનું તો તાજેતરમાં રિનોવેશન કરાયું હતું અને કિંમતી ફર્નિચર પણ વસાવવામાં આવ્યું હતું. માનપાની ટીમ આવતા રહેવાસીઓમાં મકાનમાંથી સામાન કાઢવાની દોડધામ મચી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અસ્માવતી ઘાટ તરફ જતા રસ્તે આગની ઘટના બની હતી, જેમાં જૂની GMB કચેરી સામે 2 પિલાડામાં આગ લાગી હતી. આથી ફાયર ટીમે દોડી જઈ પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ લીધો હતો. પોરબંદરના અસ્માવતી ઘાટ તરફ જતા રસ્તે આજે વહેલી સવારે 2 નાની બોટમાં આગ લાગવાની ઘટના બની હતી. પિલાણા એસોસિએશનની સામે દરિયાકાંઠે બનેલી આ ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પોરબંદર બંદર વિસ્તારમાં લગભગ 5000 નાની મોટી બોટો આવેલી છે. આ બોટોમાં ડીઝલ, રાશન અને ગેસ જેવા જ્વલનશીલ પદાર્થો હોવાથી આગની ઘટનાઓનું જોખમ રહેલું છે. બંદર વિસ્તારમાં પાર્કિંગની સમસ્યાને કારણે બોટો એકબીજાની અત્યંત નજીક પાર્ક કરવામાં આવે છે. આવી સ્થિતિમાં કોઈ એક બોટમાં આગ લાગે તો અન્ય બોટો સુધી ફેલાવવાનું જોખમ રહે છે. ત્યારે માછીમાર સમાજ લાંબા સમયથી બંદર વિસ્તારમાં ફાયર સ્ટેશન સ્થાપવાની માંગ કરી રહ્યો છે. સ્થાનિક ફાયર સ્ટેશન હોય તો આવી ઘટનાઓ પર ઝડપથી કાબુ મેળવી શકાય છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પાદરસમા રતનપર ગામ નજીક જૂની પથ્થરની ખાણો આવેલી છે, જ્યાં તાજેતરમાં તંત્ર દ્વારા જાળી ઝાખરા દૂર કરી તે સ્થળને વિકસાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અહેવાલ ગુજરાત ન્યૂઝ પર નિહાળી જેતપુરનું દંપતી અહીં પ્રી વેડિંગ શૂટ માટે આવ્યું હતું. પોરબંદરના પાદરમાં આવેલ રતનપર ગામનો તાજેતરમાં જ મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો છે. રતનપરના બસ સ્ટોપ પાછળ સીમ વિસ્તારમાં 12 થી 15 જેટલી વિશાળ 1.5 થી 2 સદી જૂની પથ્થરની પડતર ખાણો આવેલી છે. શહેરની સાવ નજીક જ હોવા છતાં આ ગુફાઓ પર જાળી ઝાકરા હોવાથી મોટા ભાગના લોકો આ સ્થળથી અજાણ હતા. દીવની નાયડા ગુફાને પણ ટક્કર મારે તેવી સુંદરતા ધરાવતી આ ગુફાઓ અંગે મ્યુનિસિપલ કમિશનર HJ પ્રજાપતિ સહિત માનપાના અધિકારીઓ, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, કલેક્ટર SD ધાનાણી અને રામદેવભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનોએ આ પડતર ખાણોની મુલાકાત લીધી હતી. આ જૂનવાણી ખીણોની વિશેષતા એ છે કે આ ખાણો એકબીજા સાથે જોડાયેલી છે, તેથી એકમાંથી બીજામાં એ રીતે તમામ ખાણોમાં જઈ શકાય છે. અને પોરબંદર માધોપુર હાઈવેથી તદ્દન નજીક જ હોવાથી ગુફાઓનો વિકાસ થાય તો પ્રવાસીઓને વધુ એક પ્રવાસન સ્થળ મળે તેમ છે, જેથી તેને વિકસાવવાનો નિર્ણય લેવાયો હતો. જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થયા બાદ જેતપુર રહેતા નરેશ સાદિયા અને આરતી વેગડા નામના કપલે પોતાનું પ્રી વેડિંગ શૂટિંગ આ લોકેશન પર કરાવવા નિર્ણય લીધો હતો અને પ્રથમ વખત આ ગુફામાં પ્રી વેડિંગ શૂટિંગ કરાયું હતું. નમસ્તે, મારું નામ છે દેવાંગ વાટિયા. હું બોટલ આર્ટિસ્ટ, સેન્ડ આર્ટિસ્ટ, ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર છું. મારા એક મિત્ર છે સુમિત વાઘેલા, જેતપુર ખાતે રહે છે. તેમને એક કસ્ટમરનું પ્રી વેડિંગ કરવાનું હતું પોરબંદરમાં. તો તાજેતરમાં જે મળેલી રતનપર ખાતેની ખાણો છે ત્યાં અમે એક પ્રી વેડિંગ શૂટ કરવા ગયા હતા. તો તે જે રતનપરની જે ખાણો છે તે ખૂબ જ સરસ મજાની છે અને ફરવાલાયક છે. જો તેનો મહાનગરપાલિકા અને સરકાર દ્વારા જો વિકાસ કરવામાં આવે તો એક તે ફરવાલાયક સ્થળ તરીકે વિકાસ પામી શકે છે. તેમજ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર માટે પ્રી વેડિંગ અને શૂટ માટે અને સોંગ શૂટ કરવા માટેનું એક સરસ મજાનું પ્લેસ બની શકે છે. તો મારી વિનંતી છે કે આ લોકેશનનું લોકોએ એકવાર મુલાકાત કરવી જોઈએ અને સરકારે આના વિશે વિચારવું જોઈએ. સમગ્ર ગુફાઓનું સૌંદર્ય સુમિત વાઘેલા અને દેવાંગ વાઢિયાએ સુંદર રીતે કેમેરામાં કેદ કર્યું હતું. ત્યારે હવે આગામી સમયમાં આ સ્થળ માત્ર પોરબંદર જ નહીં પરંતુ રાજ્યભરના કપલોમાં પ્રી વેડિંગ ફોટોગ્રાફી અને શૂટિંગ માટે હોટ ફેવરિટ થઈ જાય અને આગામી સમયમાં અહીં ફિલ્મોનું પણ શૂટિંગ થાય તો નવાય નહીં, તેમ દેવાંગ વાઢિયાએ જણાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના સર્જરી વિભાગમાં ઉત્તમ કામગીરી થઈ રહી છે. હાલમાં અહીં એક યુવતીનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના સર્જરી વિભાગમાં જૂનાગઢ ખાતે રહેતી એક યુવતી સારવાર માટે આવતી હતી. આ યુવતીએ 3 માસ પૂર્વે એસિડ પી લીધું હોવાથી તેમનું જઠર અને અન્નનળી બ્લોક થઈ ગઈ હતી.
જેથી આ યુવતીને એક ખાસ ઓપરેશન કરવાની જરૂરિયાત ઊભી થતા સર્જરી વિભાગના ડોક્ટર યાજ્ઞિક વાજા દ્વારા તાત્કાલિક હોસ્પિટલના ઓપરેશન વિભાગમાં 2 કલાકની જહેમત બાદ ગેસ્ટ્રોજેજુનોસ્ટોમી ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ યુવતીનું ઓપરેશન બાદ તેમની સ્થિતિ સાધારણ થતા તેમને રજા આપી દેવાઈ હતી. ડૉક્ટર વિપુલ મોઢા, GMERS પાવસી જનરલ હોસ્પિટલ પોરબંદર. અત્રેની હોસ્પિટલમાં આજથી 11-12 દિવસ પહેલાં 3 મહિના પહેલાં એસિડ પોઈઝનવાળી છોકરી 3 મહિના પહેલાં પીધેલું હતું, જેને કારણે તેના જઠરના આગળના ભાગમાં સંકોચાઈ ગયેલું હતું, જેથી તે 3 મહિના થયા એ પણ ખાઈ પી નથી શકતી. પોરબંદરની જે જુનાગઢની છોકરી હતી અને તે ત્યાં બધા રિપોર્ટને કરાવેલા હતા. પછી 3 મહિના પછી ભાવસીજી હોસ્પિટલમાં આવેલી. અહીંયા ડૉક્ટર યાજ્ઞિક વાજા અને એની ટીમે બધા રિપોર્ટ્સ કરી અને પછી આશરે 11 દિવસ પહેલાં એનું ગેસ્ટ્રોજેજુનોટોમી કહેવાય અમારી ભાષામાં, જઠર અને આંતરડાનું જેટલો ભાગ ખરાબ હોય કાપીને ઓપરેશન કરવાનું હોય તે કરી અને 2 દિવસ પહેલાં રજા આપેલી છે. છોકરી વ્યવસ્થિત જમી શકે છે અને સ્ટૂલ પણ પાસ કરેલું છે. છોકરીને રજા આપેલી છે. અગાઉ ભાવસીજી હોસ્પિટલમાં આ પ્રકારના ઓપરેશન થતા ન હતા, જેથી જામનગર, રાજકોટ અને અમદાવાદ શહેરમાં જવાની ફરજ પડતી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે વિશ્વ ચકલી દિવસ છે, ત્યારે યાદ કરીએ કે પોરબંદર નજીકના આંબારામા ગામે એક ચકલી પ્રેમીએ પોતાની દુકાનમાં જ 200 જેટલી ચકલીઓને આશરો આપ્યો છે અને તેમની પાનની દુકાન ચકલીઓનું નિવાસસ્થાન બની ચૂક્યું છે. વિશ્વમાં ચકલીઓની ઘટતી જતી સંખ્યા ખૂબ જ ચિંતાજનક ગણવામાં આવી રહી છે અને તેથી જ તેને બચાવવા માટે 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જનજાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે. ત્યારે પોરબંદર નજીકના આંબારામા ગામે છેલ્લા ઘણા વર્ષોથી ચકલીઓના જતન અને સંવર્ધન માટે મહત્વની સેવા આપતા માલદેભાઈ વેજાભાઈ ઓડેદરા નામના ચકલી પ્રેમીએ એવું જણાવ્યું હતું કે તેમની પાનની દુકાન ચકલીઓનું નિવાસસ્થાન બની ચૂકી છે અને દુકાનની અંદર અને બહાર 35 જેટલા ચકલીના માળામાં 200થી વધુ ચકલીઓ નિવાસ કરે છે. ચકલીના આવાગમનથી ગ્રાહકોને પણ કાંઈ વાંધો નથી. ઉલટાની પાન માવાની ખરીદી કરવા આવતા ગ્રાહકો સાથે ચક્કાચક્કીની ફ્રેન્ડશીપ બંધાઈ ગઈ છે. તેઓએ એવું પણ જણાવ્યું હતું કે ચકલીઓના જતન અને સંવર્ધન માટે સૌથી મહત્વનું માર્ગદર્શન અને યોગદાન તેમને પોરબંદરની બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઈ રૂઘાણીનું રહ્યું છે. ત્યારે તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આપણે ગુજરાતમાં વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ. એક હતી ચક્કી અને એક હતો ચક્કો. ચક્કો લાવ્યો ચોખાનો દાણો અને ચકલી લાવી મગનો દાણો. આ વાર્તા બીજે પ્રસિદ્ધ હોય કે ના હોય, પરંતુ આપણા ગુજરાતમાં ખૂબ જ પ્રચલિત છે. નાના મોટા સૌએ આ વાર્તા સાંભળેલી હોય છે. નાનપણની યાદ સાથે ચકલી આપણા જીવનમાં વણાયેલી છે. ચકલી એવું પંખી છે કે જેને માણસો સાથે રહેવાનું ગમે છે. આથી તે માણસોના ઘરોમાં માળો બાંધીને રહે છે. ધન્યવાદ. તમે આવ્યા એ બદલ આભાર. ધન્યવાદ. આવો તમે આવું રાખો તો આપણે આ પ્રેમી પંખી કાયમી માટે આપણે સચવાઈ જઈએ. અને નંબર 2 કે અમારી પ્રેરણા તો 2001 26 જાન્યુઆરી 2001 ધરતીકોપ જ્યારે થયો હતો ત્યારે વૃક્ષો પડેગ હતા. બધું પાણીની બાપા મારી બોલતી હતી. સરકાર મદદ કરતી હતી, પણ આ બાબત થોડીક અજાણ હતી કે આપણે પંખી પાંજરાનું શું થાય. તો મને ભરતભાઈ રૂઘાણી નીચે મને એવી પ્રેરણા મળી. ભરતભાઈ માર્ગદર્શન એવું આપ્યું કે માલદેભાઈ તમે માળા બનાવો. એ લોકોએ માળા આપ્યા ભરતભાઈ રૂઘાણી, અને મેં માળા 2 ગોઠવ્યા. 2000 થી 1 થી 18 સુધીમાં આપણી પાસે 40-50 માળા છે, 150-200 ચકલી છે, અને કાયમી પાણીના કુંડિયામાં પાણી પીએ, અહીં પાનના કુંડિયામાં પાણી પીએ, અને ઘર જેવું થયું કે ઘરના સભ્ય કે મેં એ અંદર જાય. આવક જાવકનું સ્ટેન્ડ બહારમાં બનાવ્યું એટલે ત્યાંથી સહેલાઈથી અંદર બહાર થઈ શકે. હું ભરતભાઈ રૂઘાણી, પ્રમુખ બર્ડ કન્ઝર્વેશન સોસાયટી. આજે 20 માર્ચ એટલે વિશ્વ લેવલે ઉજવાતો વર્લ્ડ સ્પેરો ડે અથવા વિશ્વ ચકલી દિવસ, જે 2010 થી ઉજવાઈ રહ્યો છે. અને અમે 2010 થી વિશ્વ ચકલી દિવસ ઉજવીએ છીએ. અને તે દિવસે અમે કોઈ સ્કૂલ કોલેજોમાં ચકલી બચાવ, ચકલી અભિયાન લગ્ન કાર્યક્રમ કરીએ છીએ. અને લોકોમાં અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે થઈને અમારે એક આ જાહેર પ્રોગ્રામ કરવો પડે છે. બાકી અમારું વર્ક છે એ ડોર ટુ ડોર જઈ અને ફ્રી ઓફ ચકલીના માળા લગાડી દેવાના
અમે ડ્રીલ ખીલી હથોડી બધું લઈ જઈએ, ચકલીનો માળો લગાડી દઈએ, ક્યાં લગાડવો, કેમ એની રખેવાળી કરવી, એ બધું અમે લોકોને સમજાવી અને ખૂબ જ મહેનતનું કામ. એક માળો લગાડતા 20 મિનિટ લાગે છે, પરંતુ અમે ગ્રાઉન્ડ લેવલનું જ વર્ક કરીએ છીએ. અને પોરબંદરમાં ચકલીનો અમે ખૂબ વર્ક કર્યો, એનાથી ચકલીની ખૂબ જ સંખ્યા વધી છે અને લોકો પણ ખૂબ જાગૃત થયા છે. અને હજી પણ ચકલીની સંખ્યા વધારવી ખૂબ જરૂરી છે, કારણ કે ચકલીની સંખ્યા ઘટવામાં સૌથી વધુ આપણે પોતે જ મનુષ્ય જવાબદાર છે, કારણ કે આપણી લિવિંગ સ્ટાઇલ આપણે એકદમ ચેન્જ કરી નાખી છે. નળિયા મોભિયાવાળા ઘરથી બદલાઈ અને બારી દરવાજાના વેન્ટિલેશનો હતા એ નીકળી ગયા આપણા ઘરમાંથી. એસી આવી ગયા એટલે કાચના દરવાજા બંધ થઈ ગયા. એરેશન હોલ હતું ત્યાં આપણે ગ્રીલ લગાડી લીધી. તો ચકલી માળો ક્યાં કરશે? આ ચકલીનું નામ જ હાઉસ સ્પેરો ઘર ચકલી છે, જે આપણા ઘરમાં જ માળો કરવા ટેવાયેલી છે. અને ઘરમાં માળો કરવાનું કારણ છે એને ખોરાક અને પાણી બંને મળી રહે, સલામતી મળી રહે, તે માટે થઈને આપણા ઘરમાં જ તે માળો કરે છે. બહાર જાહેરમાં ઝાડ ઉપર કે બીજી કોઈ જગ્યાએ માળો બહુ જ ઓછી સંખ્યામાં જોવા મળે, પરંતુ ઘરમાં અમુક એરિયામાં ઘરે ઘરે ચકલીના માળા જોવા મળશે. તો આપણે ચકલી બચાવો અભિયાનમાં દરેક નાગરિકે કાંઈ ને કાંઈ રીતે મહેનત કરી અથવા કોન્ટ્રીબ્યુશન આપીને પણ આ વર્ક કરવું જોઈએ. અને અત્યારે ચકલીની સંખ્યા જે ઘટી છે તે ચિંતાની બાબત છે, પરંતુ જાગૃતિ હવે આવતી જાય છે અને લોકો ચકલીની સંખ્યા વધારવામાં પ્રયત્નશીલ છે, તો ચોક્કસ સારું પરિણામ મળશે તેવું મને લાગે છે. હાલ ચકલીની સંખ્યા ખૂબ જ ઘટતી જાય છે. હવે આપણને ઘરમાં ચકલીઓનો ચી ચી કરતો અવાજ પણ ભાગ્યે જ સાંભળવા મળે છે. ચકલીના અસ્તિત્વ ઉપર જ ખતરો આવી પડ્યો છે. ગામડામાં ચકલીઓ હજી દેખાય છે, પરંતુ શહેરોમાં ખૂબ જ ઓછી થઈ ગઈ છે. ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ઉપલેટા તાલુકાના ભાયાવદરના ચકલી પ્રેમી દ્વારા માળા વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ ચકલી દિવસે 15,000 ચકલીના માળા ફ્રીમાં વિતરણ કર્યા હતા. ભાયાવદર ગામમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ હતી. ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા પોતાના ખર્ચે 15,000 જેટલા ચકલીના માળાનું વિતરણ કરાયું હતું. તેણે આજ સુધીમાં અંદાજે 1.25 લાખ જેટલા માળા વિતરણ કર્યા છે. છેલ્લા 4 મહિનાથી આજુબાજુના ગામડાઓમાં 25 જેટલી સ્કૂલ અને આજુબાજુના 40 જેટલા ગામડામાં પોતાની જાત મહેનતથી ચકલીના માળા લગાડ્યા હતા. મારું નામ નરેન્દ્ર ફળદુ છે. 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. વિશ્વ ચકલી દિવસ 2025ની ઉજવણીને અંતર્ગત અમે જામખંડોળા એની આજુબાજુની 25 જેટલી સ્કૂલો અને આજુબાજુના 40 જેટલા ગામડાઓના દરેક બુકમાં ચકલીઓના માળા લગાડ્યા. આપણે ચકલીની આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે તનતોડ મહેનત કરવો જોઈએ. અમે બાળકોને સ્કૂલમાં જઈ અને માળા વિતરણ કરીએ છીએ અને એક જનજાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરી અને બાળકોમાં પ્રકૃતિના સંસ્કારનું સિંચન થાય એટલે બાળકોને રેલી સ્વરૂપે અમે ચકલીના માળા બધાને ફ્રીમાં આપીએ છીએ અને દરેક બાળકો આ ચકલીનો માળો ઘરાને લગાડે એવી પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ. મારી દીકરી ક્રેન્સીએ એક સુંદર વાક્ય કહ્યું છે, વી સેવ સ્પેરો, સ્પેરો કેન સેવ અસ. હું ગિરીશ દવે. આજે આપણે બધા મિત્રો વિશ્વ ચકલી દિવસની ઉજવણી માટે ભેગા થયા છીએ. તારો વૈભવ રાજમહેલને લોકો ચાકરનું ધારું, મારે ત્યાં ચકલી બેસે એ અમારું રજવાડું. એ ચકલી આપણે આંગણે વસાવવા માટે નરેન્દ્રભાઈ ફળદુ તનતોડ મહેનત કરી રહ્યા છે. એ ચકલીનો બચાવવાનું મુખ્ય કારણ એ છે કે ચકલી માણસો વચ્ચે રહેવા ટેવાયેલી છે, એના નિવાસસ્થાન ઘટે છે. એ નિવાસસ્થાન નરેન્દ્રભાઈ ફળદુ માળાઓ દ્વારા પૂરા પાડે છે. અને ચકલી માનવજાત માટે ખૂબ જ ઉપયોગી પંખી છે. નાના નુકસાન કરતા જીવાતો જીવજંતુઓને ખાઈ અને વાતાવરણ આપણું શુદ્ધ રાખે છે. તો આ ચકલીને બચાવી માનવજાત પણ બચશે. ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરમાં પણ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા ખાપટ પેસેન્ટર પ્રાથમિક શાળા ખાતે આ ઉજવણી કરાઈ હતી. પોરબંદરમાં ઉજવણી દરમિયાન ભરતભાઈ રૂઘાણીએ એવું જણાવ્યું હતું કે તેની સંસ્થાની પરંપરા મુજબ ચકલી બચાવ અને સંવર્ધન, સંરક્ષણ અને જાગૃતિનો કાર્યક્રમ હંમેશા એક દિવસ અગાઉ ઉજવાય છે, જેમાં વિદ્યાર્થીઓ અને સમાજમાં ચકલી બચાવ જાગૃતિ કાર્યક્રમ કરી લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે. સમાજને પર્યાવરણમાં સાચા અર્થમાં જોડાવાની કામગીરી 2010થી એટલે કે
જ્યારથી ચકલી દિવસની ઉજવણી વિશ્વ કક્ષાએ થાય છે. આ કાર્યક્રમની શરૂઆત પ્રકૃતિની પ્રાર્થનાથી કરવામાં આવી હતી. બાદમાં ગીત અને નૃત્ય રજૂ કરાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધોપુર ઘેડ ખાતે રૂક્ષ્મણીજી અને ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ પ્રસંગ યોજનાર છે. ત્યારે માધોપુરના લોકમેળાની ઉજવણી માટે તંત્ર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અધિક જિલ્લા કલેક્ટર જે.બી. વદરના અધ્યક્ષસ્થાને માધોપુર મેળાના આયોજન અંગે સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. પોરબંદરના જુરીબાગ સખી મંડળ ખાતે સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સિનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વિવિધ યોજના જેમ કે સ્ટાર્ટઅપ, લઘુ, સૂક્ષ્મ અને મોટા ઉદ્યોગો તેમજ માનવ કલ્યાણ યોજના માટે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ક્રાઇમ રિપોર્ટમાં આજે આપણે સૌપ્રથમ વાત કરશું પોરબંદરમાં ચાલી રહેલા ખંડણીખોરની. અહીં આજે રાણા વાવના એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. અહીં જો યોગ્ય તપાસ થાય તો અનેક શખ્સોના નામ સામે આવી શકે છે. પોરબંદરના એક બિલ્ડરને આરટીઆઈ કરવાની ધમકી આપી અને ₹4 લાખની ખંડણી મંગાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. રાણા વાવના આરટીઆઈ એક્ટિવિસ્ટ વિનોદ હેમરાજ પરમાર સામે આ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે અહીં ખાસ કરીને એ વાત કરવી જરૂરી બને છે કે પોરબંદરમાં બિલ્ડરોને બ્લેકમેલ કરી અને ખંડણી માંગતા હોવાની અનેક ઘટનાઓ બનતી હોવાની ચર્ચાઓ જોવા મળે છે. ખાસ કરીને પાલિકા પાસેથી માહિતી મેળવી બાંધકામ બાબતે ખોટી અરજીઓ અને આરટીઆઈ કરી અને બિલ્ડરો પાસેથી તોડબાજી કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ આ બાબતે યોગ્ય તપાસ કરી અને આવા ખંડણીખોર સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામકંડોળામાં મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે. જેમાં જામકંડોળા પોલીસને ઊંઘતી રાખી એસએમસીએ 7,000 કરતાં વધુ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી. જામકંડોળાના રાજપરા ગામે જીતેન્દ્રસિંહના ફાર્મ હાઉસમાં દારૂની કટિંગ દરમિયાન એસએમસીએ રેડ પાડી હતી. ત્યારે આ રેડ દરમિયાન 7,000 અને 16 જેટલી વિદેશી દારૂની બોટલ ઝડપાઈ હતી. ખોડના બેગની આડમાં દારૂની હેરાફેરી થઈ હોવાનું જાણવા મળે છે. આ રેડ દરમિયાન રોકડ રકમ, 2 ટ્રક, મોબાઈલ મળી કુલ 68,86,000 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરાયો હતો. જેમાં યશપાલસિંહ જાડેજા અને રમેશ ડાંગીની ધરપકડ કરાઈ હતી. આ શખ્સોની પૂછપરછમાં અર્જણ કોડિયાતર, ધરણા કોડિયાતર, કરણ જગ્ગા, જીતેન્દ્ર પઢિયાર, પ્રતિપાલસિંહ જાડેજા અને તખુબા રાઠોડ સહિતના નામ ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. રાણા વાવના આંબેડકર નગરના સ્મશાનમાં જુગાર ચાલતો હતો. ત્યારે પોલીસે દરોડો પાડી અલારખા મામદ પઢિયાર, કમલેશ દેવસિંહ સાદિયા, સુનિલ સોમા સોલંકી અને સંજય જેઠા મકવાણાને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી પોલીસે ₹11,000ની રોકડ સહિતનો મુદ્દા માલ કબજે કર્યો છે. પોરબંદરના ફટાણા ગામે એક આધેડે આપઘાત કરી લીધો છે. જેમાં બાલુભાઈ ઓડેદરા એકલવાયુ જીવન જીવતા હતા. જેનાથી કંટાળી ઝેરી દવા પી લેતા આધેડનું મોત નીપજ્યું છે. જે બનાવ અંગે નોંધ કરી પોલીસે તપાસ હાથ ધરી છે. જોતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. રાણા વાવના શખ્સો સામે બિલ્ડર પાસે ખંડણી માંગ્યાની ફરિયાદ. આરટીઆઈના નામે તોડબાજી કરનારાઓ સામે કડક કાર્યવાહી. ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખબરની વધુ એક અસર સામે આવી. પોરબંદરની સરકારી હોસ્પિટલના બેદરકાર સ્ટાફની કરાઈ બદલી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી કરાઈ. છાયા પંચાયત ચોકી નજીક 5 જેટલા મકાનો પર ફર્યું બુલડોઝર. જામકંડોળાના ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો.
પોલીસે 2 શખ્સોને ઝડપી લઈ 9 શખ્સો સામે કરી કાર્યવાહી। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।